કે જીવનમાં વારંવાર દુઃખ કેમ આવે છે? એક શાંત સમજણ. જો તમારા જીવનમાં એવું લાગે દુઃખ એકવાર જાય છે પણ થોડા સમય પછી ફરી પાછું આવે છે, તો તમે એકલા નથી. આજે પણ કોઈ દોષ શોધવા નથી આવ્યા. આજે પણ આપણે શાંતિથી સમજવા આવ્યા છીએ. દુઃખ આવવું એ જીવનની ભૂલ નથી. દુઃખ આવવું એ સંકેત છે. જેમ શરીરમાં દુઃખ થાય ત્યારે જ ખબર પડે અહીં કંઈક ધ્યાન માંગે છે, તેમ જીવનનું દુઃખ કહે છે અહીં રોકાઈને મને સમજ. દુઃખ વારંવાર કેમ આવે છે? દુઃખ વારંવાર આવે છે કારણ કે આપણે ઘણીવાર તેને સાંભળ્યા વગર આગળ વધી જઈએ છીએ. આપણે પૂછીએ છીએ, મારા સાથે જ આવું કેમ? પરંતુ સાચો પ્રશ્ન છે, આ દુઃખ મને શું શીખવવા આવ્યું છે? ક્યારેક આપણે વધારે અપેક્ષાઓ રાખીએ છીએ, ક્યારેક ખોટા માણસ પાસે સાચી આશા રાખીએ છીએ, અને ક્યારેક પોતાની ભૂલી જઈએ છીએ. ઘણા લોકો કહે છે, ભગવાન હોય તો દુઃખ કેમ સાહેબ? પરંતુ વિચાર કરો, ભગવાન દુઃખ દૂર કરવા નથી આવ્યા. ભગવાન દુઃખ સમજાવવાની શક્તિ આપવા માટે આવે છે. દુઃખને આપણને તોડવા નથી આવતું સાહેબ. દુઃખ આપણને ઊંડા બનાવવા માટે આવે છે. દુઃખને ઓછું કઈ રીતના કરી શકાય? જ્યારે આપણે દુઃખ સામે લડવાનું બંધ કરીએ અને તેને શાંતિથી સ્વીકારી લઈએ, ત્યારે દુઃખ ધીમે ધીમે પોતાની તાકાત ગુમાવે છે. શાંતિથી બહારથી નથી આવતી, શાંતિ અંદરથી ઉગે છે. જે જીવનની શાંતિ છે એ બહારથી નથી આવતી સાહેબ. શાંતિ અંદરથી ઉગે છે. જો આજે પણ દુઃખ છે તો પોતાને કમજોર ન માનો. કદાચ તમે એ રસ્તા પર છો જ્યાંથી સાચી શાંતિ શરૂ થાય છે. શાંત રહો, તમે ખોટા નથી. જો આ વાતે તમને થોડુંક પણ શાંત કર્યું હોય તો આ વિડીયો એવા માણસ સુધી પહોંચાડો કે જેને ખરેખર શાંતિનો અનુભવ જોઈએ છીએ.